બધા કહે છે ધનતેરસે પૈસા આવશે. ધનતેરસે સોનું ખરીદવું જરૂરી છે. પ્રાચીન સમયે દેવો અને દૈત્યો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન લક્ષ્મીજી પ્રગટ થયા. કમળ પર બિરાજેલા લક્ષ્મીજીના આગમનથી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થઈ ગયું. એ પછી પ્રગટ થયા ભગવાન ધન્વંતરી દેવ, જેને આયુર્વેદ અને આરોગ્યના દેવ કહેવામાં આવે છે. એ દિવસ હતો કાર્તિક કૃષ્ણ ત્રયોદશી. તે દિવસ પાછળથી કહેવાયો ધનતેરસ. ધનતેરસના દિવસે બે પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી પૂજન, જે સંપત્તિ માટે, અને ધન્વંતરી પૂજન, જે શ્વાસ, દીર્ઘાયુષ્ય અને રોગ મુક્તિ માટે. લક્ષ્મીજી ધનની દેવી છે અને સોનું તેમના તેજ અને સમૃદ્ધિનું પ્રતીક છે. એટલા માટે ધનતેરસે સોનું ખરીદવું એ લક્ષ્મીજીના આશીર્વાદ રૂપે ઘરમાં સ્થિર થાય છે. લક્ષ્મી શબ્દનો અર્થ ફક્ત સંપત્તિ નથી. લક્ષ્મી એટલે લક્ષ્ય, જે માણસને એના ધ્યેય સુધી પહોંચાડે છે. પૈસા એ ફક્ત ધનની નાની અભિવ્યક્તિ છે. ભગવાન વિષ્ણુના પત્ની તરીકે લક્ષ્મીજી સ્થિર ધનનું પ્રતીક છે. એટલે ધનતેરસે સોનું કે ચાંદી ખરીદવું એ ફક્ત ભક્તિનો પ્રારંભ છે. પણ સાચો ધન તો એ છે સદાચરણ, કૃતજ્ઞતા અને માનવતા. આધુનિક સમયમાં પણ લક્ષ્મીજીનું સ્થાન ફક્ત પૈસામાં નથી, એ આપણું મન શુદ્ધ કરે છે. કારણ કે સાચી સમૃદ્ધિ એ છે જ્યારે આપણી અંદર શ્રદ્ધા અને સંતોષ જીવંત રહે. સ્વાસ્થ્ય વિના ધન નિરર્થક છે અને ધન વિના જીવન અધૂરું. તમને સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. આભાર.